અને એવા સમયે રાજ્યાભિષેકની જે તડામાર તૈયારી ચાલી રહી છે એમાં બધા જ એમના સ્નેહીજનો રામજીના એમની સાથે છે અને હનુમાનજી સેવામાં બેઠા છે. ને તેવા વખતે રામજીએ અયોધ્યામાં રાજ્યાભિષેકની તૈયારીઓને રોકી દીધી છે કે બધી વાત રોકી દો, મારે કોઈ કાર્ય કરવું નથી. મને એક વાત યાદ આવી છે કે હું એક વ્યક્તિને ભૂલી ગયો છું. બધાને વિશ્વાસ નથી આવતો કે રાજ્યાભિષેકની તૈયારીઓ જે આ કાર્ય ચાલી રહ્યું છે એ રોકી રહ્યા છે રામજી. રામજીને હનુમાનજીને પૂછ્યું છે, હનુમાનજીએ કે પ્રભુ અહીંયા તો તમારા બધા સ્નેહીજન છે, તો તમે કોને ભૂલી ગયા છો? ત્યારે રામજીએ કીધું છે કે મારો કેવટ જેણે મને ગંગાજી પાર કરી હતી એ મારો કેવટ મારે બોલાવવાનો ભૂલી ગયો છું કે રાજ્યાભિષેક મારો થઈ રહ્યો છે એ સમયે મારા બધા સ્નેહીઓ મારી સાથે છે પણ મારો કેવટ મારાથી દૂર છે. જાઓ હનુમાનજી, જઈને પેલા કેવટને લઈને આવો. કેવટ આવશે ને ત્યાર પછી અને નિષાદરાજ આવશે ને ત્યાર પછી રાજ્યાભિષેક થશે. અને આમ નિષાદરાજને બોલાવવામાં આવ્યા છે, કેવટને બોલાવવામાં આવ્યો છે. અને એમ એ લોકોની હાજરીમાં આપણા નજરમાં નિષાદરાજ એટલે એ પાત્ર છે કે જેને આપણે સમાજમાં પાછળની લાઈનમાં ઊભું રાખીએ છીએ. કેવટ એ વ્યક્તિ છે, એ જાતિનો વ્યક્તિ છે કેવટ કે જેને આપણે પાછલી પંક્તિમાં ઊભા રાખીએ છીએ. પણ રામજી અહીંયા બતાવ્યું છે આપણા ભારત વર્ષમાં ક્યારેય જાતિપાતિની વાત હતી જ નહીં. હા, આ ઊંચો ને આ નીચો આવી વાતો ક્યારેય હતી નહીં. નહીતર ભગવાન રામ શું કેવટની નાવડીમાં બેસીને પગ ધોવડાવતે, એને સ્પર્શ કરવા દેતે? હા,